માડી હવે તું જાશો તો આવતા ટાણે ગીતાને તેડતો આવજે ને. પણ બા હા હજી થોડાક દિવસ પહેલા તો એને ઘરે ગઈ તે તો પાછી હું કેમ પેલાવો તો? એ એના હમાસર હતા કે એને 5 દી આવવું છે. તેને આવવું હોય તો આવવા દે ને, એમાં તને શું વાંધો છે? ઈ ગૌલી આલે માથાકૂટ કરે ને એટલે, બાકી ભલે ને આવે આ એનો જ ગલ તે. હવે ગૌરી વાળીનો થામાને, આ ઘર કાંઈ ગૌરીના બાપનું નથી. મારી સોડી તો અહીંયા આવશે જ તે. આ તમારી માને છે ને ગીતુડીનું ભૂત વર્ગ્યું છે. તમે ઉપર જાવ ને ત્યારે હારે લેતા જાજો. આ તમે બે છે ને સાનમુનીના જ રહેજો. આ મારા મગજની કઢી નહીં કરતા, નકર મારા જેવી ભૂંડી કોઈ નથી. હા બસ તમારે એને કાંઈ કેવું પડે તો કાંઈ કેવું નહીં, અને અમને બેયને જ ગાલું દીધા કરવાની. ઈ મારી સામે ન બોલે. તમે બે જ લવ લવ કરો છો. આ લવ ન વળે તોય તે. યા હાલો હું તમારે ગીતું લઈને તેલતો આવે, પણ એનું નાક વાંચજો કે આને બહુ કામ નો ચિંતા કરે. હવે ગોગડા આમ જલ્દી જા અને પાછો હાંજે વેલો ટોસાજે. એ હાલો હું જાઉં છું, પણ તમારી જીભલી તો છે ને કુવાડીએ કાપ્યા જેવી છે. એ ગૌલી આ તાનો તાયમ થયો તો તને તા કલવાની ખબર નથી પડતી? એ મને હું કયો છો? મને દેખાય છે તો મને કહો છો. તમારી બેન બેઠી છે એમને કોને? એ ગીતુલી તું હું આખો દી ફોનમાં પલમાં લેતો, મને આ તું તા બનાવીને તાને ખબર નથી પડતી? બાય કેટલી ઢાકવાની વાત મને નહીં કરવાની. મેં છે ને આજે કેટલી જોઈ જ નથી. જેને કેટલી લીધી હોય એને પૂછવાનું. એ બેરી, તારા ભાઈ છે ને કેટલી કાઢવાની વાત નથી કરતા, તને ચા મૂકવાનું કહે છે. ભણવું હતું ત્યારે મને ઉઠાઈ લીધી અને અત્યારે ભણવાની વાત કરે છે. મારે નથી ભણવું. આલુ કલું તને વધારે ન બનાવી, નકર ફીના પૈસા બધા પાણીમાં જાત. કોઈના ભણ્યા પાછળ કુવાએ રૂપિયા કાઢ્યા છે તો ભણ્યો ભણે જ ને. અને આપણે તો આટલી સીસી પેન માટે માથાકૂટ કરતા હોઈએ છે. એ આને કહો ઓટલાને પેટલી ભેગું ના કરે. મારું તો મગજ હલાવી કાઢ્યું છે. હે ભગવાન, હું તમારાથી હાવ કંટાળી ગયો છું. નથી પીવી તમારી તા ગઈ તેલ લેવા. ગમન, એ ગમન બટા. મારે જરી કાંઈ ટેકો કરતો મારથી આ દાદરો નહીં સડાય. પણ ક્યાં જાન કે આટા મારો તો ક્યાંક પલી બલી દાવો તો ધોલા કોણ કરશે? આ છે ને બટા, આ બેઠા બેઠા આખો દી નો જાય. આ ટાટિયા ઝકડાઈ જાય. આ થોડું હાલી સાલી ને તો પગ છૂટા પડે. પણ તો ફલિયામાં ખાટલો નાખીને હુવાય ને, ઉપર ચડ ઉતર ન કલાય. આ આંધળી બાયડીને દોરતા ગાંઠા વળે છે અને આ લંગડી ડોસીને દોરવા હળિયું કાઢે છે. ભાભી બાને કહેજો કાનની કડીઓ ના કાઢે. તે દિવસ કોઈ નાખી હતી ને તે માન મળેલી. આ બહેરું બોલ્યું. એ તમારા ભાઈ કડીઓની વાત નથી કરતા, હળિયું કાઢે છે ને એની વાત કરે છે. જમરૂખડી હું લેવા કાઢવી છે? કેટલી મહેનત કરીને એનો ઉછેર કર્યો છે. હે રામ, આનું કંઈક કર. મારી આંખો તો ગઈ, હવે મારો જીવે જશે. અરે બેન, તમે તમારું કામ કરો ને મને થોડો હક લેવા દો. વોક! ભાભી તમને બોલતા શરમ આવે છે? પછી મારા ભાઈનું શું થશે તમે વોક લઈ લેશો તો? હાય હાય, વોક! ભાઈ વોક લેવાની વાત કરે છે. પગ ખોલવું તે તને હું તંકત આવી પેલું તે શાંતિથી લોટલો તો ખા.
હે મારા બાપ, જરાય મને શાંતિથી હક નહીં લેવા દે. હાલ મારી બેન, 2 દિવસ તું રહેવા આવી છે ને તો આ લોકો તારું મગજ ખાઈ જશે. હાલ આપણે જઈએ. ભાઈ એ છે ને વોક પીવાની વાત કરતી હતી. કઈ એ વોક તો નહીં પીએ? ચાલો ચાલો જલ્દી. હા બેન, તોલો તોલો, આપલી આબલું ને ટીલી લાગી જાય. એ માડી રે જો તું જો ઈ મોખ ખોળેલું કોપતી લાગે છે એને ના પાડ તું. ભાભી તમને મારા સમજે હા? મારા ભાઈ આવું તો જો. મારા ભાઈનો તો વિચાર કરો. તમે વોક પી લેશો તો મારો ભાઈ એકલો પડી જશે. આવો ના કરો ભાઈ, કઈ કહે ને. આ ગૌલી, થોડોક માલો તો વિચાર કર. તું વખ પી જાય તો માલો હું થાય. ભાભી તમને મારા સમજે વોક ના પીતા. હા બટા, રેવા દે માડી, રેવા દે. ગૌલી, થોડોક માલે આમું તો દો. અરે આ કેવી ચંડાળ નણંદ છે મારી. મને વક પાવા ઊભી થઈ ગઈ. અરે મેં એમ કીધું મને શાંતિથી હક લેવા દો. અરે બેન, તું તારો જીભલો મોઢામાં નાખ અને થોડુંક હલકું સાંભળી કાંઈ નહીં કરે અને તું અહીંથી બહાર જા. અરે પણ તમે આગળ ઉભા રહો તો હું વાર નાખું ને. આમ ટોળલો વળીને ઉભા રહ્યા છો તો મને કેમનું ફાવે? હા એ તમે બધા બહાર જાઓ, મને શાંતિથી સુવા દો. આ મારું મગજ દુખી ગયું છે. હાલ બેટા, એને હુવા દે. આ ગીતાડી કે ને એમાં કાઈ નથી, આ તો ભાંગરો વાયતો છે. હાલ તું તમકાલે હોઈ જા હો. એલી ગીતલી, આ સા થઈ કે નહીં? હવે ઝટ લાઈને મારે સા પીવી છે. એ હા બા લાઈ હવે. લે ગરમા ગરમ છે, ધ્યાન રાખ. અને સે મોય કવઠારી જાય ને પછી હું પીવી. અને તે ઓલી ગૌરીને સા આપી કે નહીં? અલે બા, આ થલી ગયેલી તામાં હું પીવું તું? તા તો તને ગલમાં ગલમ જ પીવાય. હાય કામ કરી કરીને થાકી ગઈ. તો પણ ઉપર બેને મારી ચા ક્યાં છે? મારી ચા મને અહીંયા જ આપો. એ ભાભી તમે અહીંયા ક્યાં આવ્યા? મેં તમારી સાતો મેં રસોડામાં મૂકીને આવી છું. તારું ડોવું મને દેખાય છે? મને કીધા વગર મારી ચા ત્યાં મૂકીને આવી. જા હવે અહીંયા લઈ આવ. પીધા વગરની? હું શું કામ પીધા વગરની આવું? મારે ચા પીવી હોય તો જ હું બનાવું ને. એ બા, આ બેલીને હવે કાંઈક સમજાવો ને. સાંભળે તો કાંઈ છે નહીં અને અવલું જ કામ કર્યા કરે તે. હવે તો એમ કર, તું જ જઈને લઈ આય. આ આંધળીને કાંઈ પૂછે નહીં અને આ બેરી કાંઈ જાહે નહીં. એ આ તમારી મમ્મીને છે ને કો મોં સંભાળીને વાત કરે. દોઢ ટાટિયો છે ને લપલપ કરે છે. એ ગૌલી, તાંબલાની દીપ તે વલી જાય, બાકી બાના મનમાં કાંઈ નથી. આ ગીતુડી મારી ચા રહોડામાં મૂકીને આવી અને આ ડોસી અહીંયા લપકારા મારે છે. તમારી રકાબી છે ને ઘોડા પર નહીં રસોડા પર જ મૂકી છે. મોડી જશે. હવે આમ વાતોની ડમરીઓ ન ઉડાડો અને તું જા જા અને એને સા લઈને આપી દે. હા ગૌલી, હું તને હમણાં તા પીવડાવું છું. મને તારી બહુ ઉપાધિ થાય છે અને હમણાં બહુ ગીતુલી બગલી ગઈ છે. હવે તું આમ બે, ઓલી સા હાવ ઠરી ગઈ છે. આ ગીતાને કેમ ગરમ કરી આવે? એ બા કોને શરમ નથી? તારું ધ્યાન તો છે ને હું જ રાખું છું એટલે મારું નામ તો દેવાનું જ નહીં. એ બેલી, તા ગલમ કરવાનું કેતે તા આંબલે નહીં કાંઈ અને વાત આવ બાકી નાખે. ડેશિયા તો કરીને ને શરમ વગરની કહે છે તો એક તો ઉપરથી બધાના કામ કરવાના અને આવું સંભાળવાનું મારે. ગૌલી, આ બધું આદુ જ વાદે છે. હાલ હું તને તા તલી દઉં. મારે ચા નથી પીવી અને મારે છે ને આ ઘરમાંય નથી રહેવું.
મને મારા બાપાને ત્યાં મૂકી જાઓ. આ ઘરમાં છે ને બધી બલાઓ જ ભેગી થઈ છે. વહુ આજ કેમ તમે આમ બોલો છો? આમ થોડી મર્યાદા તો રાખો. બા હું મર્યાદા લાગે તા વગરની લાગી પછી પાલો તો તત્કે જ ને એના પિયર જાવું તે હવે હું કરતો તમે ભાભી કોણ એવું કહે છે કે મેં કરસો સાપ પીધી? એ ખોટું બોલે છે. એ ગીતા હવે તાલી લલુલી તને એ બંધ કર નકર મારું ઘર ભાગતે ગીતા તો હું કામે બોલીને અફઝલનું પોટલું માથે લેશો? ઈ જાહે તો નામ તારું આવશે. મારે કોઈને કોઈ અફસર નથી દેવો. મારે જાવું છે તો હું જઈશ. મારે તમારું કોઈ કામ નથી. બા આ ગૌલી થાય છે એને તો લોતો અને ગીતુલી તું જ લોત આ તાલી લીધે જ આ ઓલી ઊભી થઈ છે શું ચા મારી થઈ છે? સર કાલે આવે છે ને તું જત ભરીને પી લેજે. અરે ભગવાન એ ગૌરી વહુ માડી તમે ઘર મૂકી ન જાઓ. અમારા દીકરાનું હું તારે આ વીટાડી આ તારી ઓળીમાં બધું છું છે. હવે જા અને મોઢું હું જોશો એને રોઈક જા. ભાભી અરે બટા જાતા નહીં ઘર મૂકીને. ભાભી અહીંયા બેસી જાઓ. અરે બટા એ ગૌરી વહુ તમે કેટલા ડાયા છો. આમ તો કઈ ઘર મૂકીને વયું જવાય? તમે તો કેટલું સમજો છો. આ ઘરમાં અમે કેટલા તમારી વાહે રખડી જાય તમને ખબર છે ને. ગૌલી હવે તને કોઈ કાઈ નહીં કે અને ગીતા તું તાર ભાભી હેરાન નહીં કર ને માલિશ ની કોણ ના પાડે છે? હું તો રસ કરી આપું ને. કેવું જોઈએ ને ભાભીએ? એ ગીતાડી એ માલિશનું નત કેતા એ ધ્યાન રાખીને એમ કહે છે. અરે બા મને કયો છો જ્ઞાન આપીશ? રોજ કથા સાંભળવા તો તમે જાઓ છો. હું શેનું જ્ઞાન આપું? તારા જ્ઞાનનું કોઈ વાત નથી કરતું તું મૂંગી લે ને તોય ઘણું ઘણું અરે મારે જાવું છે. મને જવા દો. મારે આ સરઘસમાં નથી રહેવું નહીંતર હું ગાંડી થઈ જઈશ. બટા હવે હું એને સમજાવી દે. એ તને કાંઈ નહીં બોલે. અને જો તને એવું હોય ને તો તારે નાક ઉપર આમ આંગળી રાખીને કહી દેવાનું એટલે ઈ નહીં બોલે. બા એને કહેતો બધાયની પેલા ગૌલી તા આપે અને તા વગરની કોઈ દી નો લાગે હા માડી હું એને સમજાવી દે. ને સાંભળ ગીતાડી આ છે ને તારી ભાભી તને એમ કહે ને સૂપ તો તારે સૂપ થઈ જવાનું. આમ નહીં બોલવાનું. સારું ભાભી કે ને એટલે હું ચૂપ થઈ જઈશ બસ. હા હવે નીલાશ થઈ હું તો ઉપાધિમાં વહી ગયો તો કે માલો હું થાય માલી ગૌલી વહી જાય તો ના દીકરા એવું તો નહીં જ બને. આ જો ઘીના ઠામમાં ઘી પડી ગયું. મને બીજો કાંઈ વાંધો નથી. મને દેખાતું નથી. અને મારી ચાની રકાબી બીજે ગમે ત્યાં મૂકી દે તો મારે શું કરવું? મુક્તિબેન કોણ? અચ્છા મામા ના. બેન તું કઈ ખોટું નહીં લગાડતી મેં કાંઈ નથી કર્યું આ બે હાવું હવે કરીને કાયદો કર્યો તે આમાં માલો કાંઈ વાક નથી બેન તમને કંઈ સંભળાય નહીં અને તમે ઊંધું ઊંધું સમજો છો. એમાં અમારું મગજ ફરી જાય છે. મગનું શાક? અરે વાહ, આજે તો મારું ફેવરિટ મગનું શાક બનાવ્યું છે એમ ને? લે, કોણે કીધું તને? કાકી તુડી તો કહે છે કે મગનું શાક. હે ભગવાન